તો જય માતાજી મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા હતા મનોકામના દેવી અને આ પડી આપણી ધનનું અને હવે અહીંથી આપણે જઈશું રસોડા માટે અને અહીંથી તમે વ્યૂ જો બહુ મસ્ત વ્યૂ છે। જો આગળ નવા નવા બ્લોગ આવતા રહેવાના છે તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનની દબાવવાનું ભૂલતા નહીં। ઠંડી લાગતું નહીં। કાઢી લે માવા દૂધ કાઢી દૂધ જ કાઢીને હવે આપણે ઉપર આવી ગયા હતા અને આમાં મમ્મી રહી। મમ્મી કેવું રહ્યું રોપે એમ બહુ બીક લાગી। અહીંથી હવે અમે જઈશું મંદિર તરફ અને આ ઉપર આખો દેશ વસાયેલો છે આ લોકોએ એમ કહી શકીએ, કારણ કે ઉપર કેટલા બધા ઘર ને હોટલો છે। આવી ગયું તો મનોકામના દેવી મંદિર સામે દેખાય છે। થોડોક ઉપર આવી ગયા હતા, ધુમ્મસ પડવા લાગ્યો હતો, કશું દેખાતું નહોતું અને કાનમાં પણ ધાક પડતા હતા। તો હવે આપણે રોપવે બેસી ગયા છે। તો હવે આપણે રોપવે બેન નીકળી ગયા છીએ। તમે અહીંથી નજારો જોઈ શકો છો। નજારા દેખો નીચે નો વ્યૂ ગદીનો લઈને બીજું ભાઈ લક્ઝરી બેચે એવું જો કઈક છ ઘર કઈક દેખ્યું ના પાણીનો પણ છાયો પડે નહીં। મનોકામના દેવીના પર્વતની ઊંચાઈ આપણા ગુજરાતના બે પર્વત, આપણા ગુજરાતનો સૌથી મોટો પર્વત એટલે કે ગિરનાર પર્વત બે ભેગા કરીએ એટલા ઊંચાઈ ઉપર અમે છીએ। અને આ રીતે આજે આનો નજારો તમને બતાવું અને અહીંયાથી હિમાલય પણ દેખાય છે એવું સાંભળ્યું છે, તો હિમાલય દેખાય છે એ પણ તમને બતાવે। આવી ગયા નીચે, હવે જઈશું રસોડા, પછી આગળ આવવાના છે જો સામે દેખાય આપણે હિમાલયની પર્વતમાળા। અને આવી ગયું આપણું મોકળું, તેઓ દેખાય હિમાલયના પર્વતમાળા છે। તમે ઝૂમ કરીને બતાવું। આયો મારો વાઘ આયો। હા મારો વાઘ આયો। આવી ગયા હતા ત્યાં ફોટો લેવા માટે, કોણમાં ધાક પડી ગયા છે કશું એટલે કશું જ સંભળાતું નહીં। જો જો તો ડુંગરો ખાય ગાડી હેડે ને તો એકલી ખાઈઓ જ ખાઈઓ બસ। તમને સીધો રોડ ક્યાંક જોવા જ ના મળો, તમે આજુબાજુ ગમે તો જો તમે ખાઈઓ જ દેખાય ના જતા। ઉપર આવી ગયા તરત ઉપર અને પાછળ દેખાય બધા વાદળા છે, મેં વાદળા કરતા પણ ઉપર છીએ। અને આ છે આપણે મનોકામના દેવીનું માર્કેટ, અહીંયા હોટલો, પ્રસાદની દુકાનો બધું પણ છે। બીજું તો મનોકામના દેવી મંદિર, સામે હિમાલય દેખાય છે, તેનો વ્યૂ તમને બતાવું। ઉપર હેલાયેલું કમાઈ ગયો, બહુ મસ્ત નજારો દેખાય છે, તમે આવો દિલ ખુશ થઈ જશે। આ મનોકામના દેવી મંદિર અને સામે દેખાય હિમાલય।